જય સોમનારાયણ મિત્રો, આજે ફરીથી અમારો પરિવાર પાછો ભેગો થયો છે. બેસતા વર્ષે થયા હતા, 2 દી પછી પાછા રિટર્ન ભેગા થઈ ગયા છે. કે આજે પાછો પ્રોગ્રામ રાખી દીધો છે બધા ભેગા મળીને, અને બધા અત્યારે તો પાછા કામે લાગી ગયા. બધા પોતપોતાની રીતે કેટલી મહેનત કરે છે અમારો પરિવાર. પૂરેપૂરી મહેનત ઉપર છે. આ બાજુ મારા ભાઈઓ બધા એમાં મહેનત ઉપર લાગી ગયા છે. લસણ ફોલવા બેસાડ્યા પણ રમે તે સડી ગયા, એકબીજાનો વાલ્યું કરે છે. કેદુનો મેળા નથી કે આખા વરોને કાયરે મળી લે, પછી કઈ ભેગા નથી થતા. એટલે આખો પરિવાર પાછો આજે લાગી ગયા છે પ્રોગ્રામમાં. આજે પાછો ભજીયાનો પ્રોગ્રામ છે. 2 દી પહેલા શાક પરોઠાનો હતો ને, આજે ભજીયા બનાવવાના છે બધાને. અને મસ્ત જગ્યા ખુલ્લી અગાશી ઉપર પ્રોગ્રામ છે આજે. અને આ બાજુ જોવો, આઈનું વાતાવરણ જોવો, ખાલી આખું વાતાવરણ ખાલી. અને અહીંયા બાજુમાં આંબો, કેરી નથી આંબો છે, ફાલ આવે છે એનો, જો ફાલ દેખાય છે. બાકી આંબાવાડી છે ફરતી. નગાશીમાં બધા લાગી ગયા અમારા પ્રોગ્રામમાં. આ બાજુ મારે લસણ કપા કટિંગ થાય છે. મરચા પીચવાનું ચાલુ થઈ ગયું. અને બાજુમાં આદુ. આ બધા અહીં પર ધાણામાં એમાં છે, ધાણા લસણ. બાયુ છે ને હલકું જ લે છે, ધાણા ઉપર જ હોય બાયુમાં. જો અને અમારા ભાઈ ની જો બધા લસણ માં લાગી ગયા. છોકરા હોત લસણ પકડાઈ દીધું. અમારા શેર જો લસણ ખોલે. મસાલો થઈ ગયો છે હવે તૈયાર. આ બધો કુંભળિયાનો મસાલો છે. અમારા 2 મેડમ છે ને, 2 કુંભળિયાનો મસાલો તૈયાર કર્યો છે. અમારે ભાઈ છે છોકરી, અત્યારે કામ ચાલુ થઈ ગયું છોકરી બનાવવાનું. તેમાં બધી ભેળ છે ચાલુ થઈ ગઈ. બાકીના અમારા બધા મહેમાનો અહીંયા બેસી ગયા છે. ત્યારે પોતપોતાના બધા કામ કરે ને બધા અહીંયા બેઠા છે. છોકરા તો સામે પોતપોતા. અહીંની બધી તૈયારી ચાલુ થઈ ગઈ. અને અમારા સેજલ જો બેસન લોટ લઈને બેસી ગઈ છે. ઘઉં સક્રી પડવાનું ચાલુ થઈ ગયું, પડી ગઈ છે. સક્રી જેવા ખાવા વાળા તૈયાર થઈ ગયા. હવે અમારે કાઢવા વાળા, સક્રી કાઢવા વાળા બધા ત્યાં જમવા વાળા બધા જઈ ગયા છે. વેઇટિંગમાં છે. આજે 30 છે ને 30 ના દિવસનો પ્રોગ્રામ અમારો. બધા ભાઈઓ વેકરિયા ફેમિલી આખું અહીંયા હાજર છે. હવે બધા ઊભા છે અત્યારે. અહીંયા ચાલુ થઈ ગયું છે. ત્યાર પછી અત્યારે પડી રહી છે બટેકા પૂરી. મોટી મોટી પૂરીઓ સીધી 3 બટેકા પૂરી પૂરું થઈ જવું જોઈએ એવડી પૂરીઓ પડી છે. આ બાજુ એક રાઉન્ડ લાગી ગયો છે. કુંભળિયાનો માલ પીડ્યો છે, એ બાકી છે. આ બધા જો અમારે બેસી ગયા છે સામેથી, બધા વાટે તો. હા, આ ભૂખી થઈ શકે એટલે સામે તો અમારા મહેમાન પણ આજે આવ્યા છે. અમારા પરિવારમાં એક મહેમાન પણ આવી ગયા છે, એ પણ બેસી ગયા છે. આ બાજુ અમારો પરિવાર આખો અહીંયા બધા બેઠા જ છે. પૂરા પરિવારના છોકરા બધા અત્યારે બેસી ગયા છે. પૂરી અને છત્રી ઉપર છે અત્યારે તો બધા. અને સાથે કાંદા, ટમેટા, છાસ. મજા આવે છે ને? મજા આવી ને ખાવાની. હા, બધાને તો અત્યારે કેવા બધા મસ્ત ખાઈ રહ્યા છે. હવે ચાલુ અમારે કુંભળિયા પડવાનું ચાલુ થઈ ગયું છે.
કુંભણિયા પડી રહ્યા છે કેટલા પછી તો અમારા બે ભાઈઓ અને અમારા બધા કાકી અમારા ભાભી બધા બેસી ગયા છે સાથે. હવે બૈરાઓ બધા અમારે બેસી ગયા અને એ અમારે આ બધું અમારું ધામસડું આ બધું બાકી છે. આ બધું અમારું ધામસડું બાકી છે બધું છે ને બાકી બધું અમારું જો આ મેન અમારું ધામસડું. હું ધામસડામાં નો આવું. આ પ્રોગ્રામ અમારો છે. આ ધામસડામાં તમે સાઈડ પક્ષમાં કેવો અમારામાં નો આવો એ યાર. એટલે તમારે જ કરવાનું છે. નહીં અમે આ કુંભણિયાનું કામ અમારું ખવડાવી દીધું તમને બધા. એટલે અમે તમને આ બનાવીને ખવડાવી દેવું અમે પછી તમારું બધું કામ તમારે કરવાનું. એવું નહીં ચાલે ભાઈ. એ બધું કુંભણિયા પાડે ને તમને અમે જમાડવી છીએ. તમારે ખાલી વાસણ ભાવેશભાઈ વાસણ ઉટકવાના છે ભાઈ. ઓટકી નાખશું બીજું શું કરવું. આ અમારા ભાઈઓ લ્યો આ સીધી આ ભાઈઓ જરીક આમ આંગળી ઉછી કરે ને ક્યાં ભાઈ હારી જાય અમારે તરત બી. એવું ન હોય જેટલું આપણે શાંતિથી કરીએ ને એટલું પતી જાય. પછી લાંબો થઈ જાય. એ ઘેરિયા કરે આ બધા હાગમતે હોય તો આ બધું ન કરાય. પછી ક્યાં સટકતા નથી આવડતું. એમ નો અહીંયા સટકી જવાનું હોય ભાઈ આપણે પણ હજી વાસણ ઉઠો ચાલુ તો કરો પછી હું ક્યાં જાઉં મને ન ખબર હોય. આ કુમળિયા બધા તૈયાર થઈ ગયા ને છેલ્લે જે અમારા હડક પદોડિયું જે વૈજ્યું હતું ને એ આ બધું બેહી ગયું છે. છેલ્લે લગી વાટ જોઈ કે બેવું તો બેવું હવે બેહી ગયું બધાને મૂકી બધાના ઘર વાળા મૂકીને પછી જેન્ટ્સ કોઈ કરશે નહીં. સામેની બધું આ રહી ગયો બધા બેસી ગયા છે. હવે અમારા છેલ્લો ગાણો હાલે છે. અમારા 4 અમે ભાઈઓ બાકી છે છેલ્લે. હવે એને જમાડીને પછી અમારે 4 ને બેસવાનું છે કે ભાઈ આપણે બાયું જમાડીને બેસવાનું છે. અમારા ભાઈ છેલ્લે લગી ક્યાંય લીધું છે. બધા અમારા પરિવારને જમાડ્યા ત્યાં લગી એને જો પાડ્યો છે બે. તો ચાલો મિત્રો અહીંથી અમારો વ્લોગ પૂરો કરશું. આવજો બાય.